કેમ છો છોકરાઓ? મારું નામ છે અભિષેક અને અત્યારે આપણે ભણવાના છીએ ભારતના જે રાજ્ય બંધારણ છે, ભારતનું જે બંધારણ છે એનું ઘડતર કેવી રીતે થયું અને એના જેના લક્ષણો શું છે. આ તમારો છે પાઠ 8. ઓકે, પાઠ નંબર 8. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરવા જઈએ છીએ. 1 મિનિટ. ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે, જો સૌથી પહેલાં આવે છે કે બંધારણનો અર્થ શું છે. કે ભાઈ બંધારણ એટલે શું? બંધારણ એટલે કાંઈ નહીં, એ છે ને એક ચોપડી છે જેમાં ઘણા બધા નિયમો લખેલા છે. ઘણા બધા નિયમો લખેલા છે. ઓકે, જે દેશને ચલાવવા માટે જરૂરી છે, જે દેશને ચલાવવા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો એ એક એવી બુક છે, જો એ એક આવી આ બુક ગણી લ્યો. ઓકે, જેમાં બધા નિયમો લખેલા છે. ઓકે, અને આ નિયમો દેશને ચલાવવા માટે જરૂરી છે. તો હવે આપણે આની ડેફિનેશન પણ એકવાર આનું જે બુકમાં તમારી ચોપડીમાં આપેલું છે એ એકવાર જોઈ લઈએ. આ સૌથી પહેલાં ચેપ્ટર નંબર 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો. બંધારણનો અર્થ શું છે? મેં તમને જેમ કીધું કે જે દેશના શાસનને ચલાવવા માટે જે નિયમ છે, જે દેશના શાસનને ચલાવવા માટેનો નિયમ છે, તેનો એવી એક ચોપડી છે જેમાં તેને સંગ્રહ કરવામાં આવેલું છે. તો તે ચોપડીને કહેવાય છે બંધારણ. ઓકે, તે ચોપડીને શું કહેવાય છે? બંધારણ. ઓકે, જો અત્યારે હવે મારે તમને એક વાત કહેવી છે કે મારું કામ અહીંયા ખાલી તમને સમજાવવાનું જ છે. ઓકે, એટલે શું કે જો હું છે ને તમને આ બુકમાં થોડીક હાર્ડ લેંગ્વેજ આપેલી છે, થોડીક ભાષા થોડીક અઘરી આપેલી છે. તો હું તમારી જે ભાષા છે ને એ હું થોડીક ઇઝી કરી નાખીશ. અને પછી તમારે શું કરવાનું છે, જેવું છે ને આ વિડીયો પૂરો થાય ત્યારે ને ત્યારે જે તમારી ચોપડીમાં છે ને આ લખેલું હશે, ઓકે, જે આ લખેલું હશે ને એ તમારે એકવાર વાંચી જવાનું છે. ઓકે, પહેલાં મારો વિડીયો જોવાનો, એમાં તમને લાગતું હોય કે ભાઈ આ મારે પેન એટલે શું કહેવાય, અમારે મારી બુકમાં નોટ કરવું છે, તો તમે એમાં નોટમાં લખજો અને પછી તમે છે ને તમારી ચોપડી વાંચજો. ઓકે, જેથી કરીને તમને બધી ખબર પડી જશે. ઓકે, તો ચાલો હવે મેં તમને બંધારણ એટલે શું એ મેં કહી દીધું. હવે આપણે કરીએ કે ભાઈ બંધારણ શું કામ છે. જો હવે સમજી લ્યો કે ભાઈ મારી પાસે નિયમો છે. હું તમને એક એક્ઝામ્પલ, એક તમને ઉદાહરણ આપું કે ભાઈ એક નિયમ છે કે ભાઈ ગાડી છે તમારી, તમારી જે 4 વ્હીલર કે પછી 2 વ્હીલર ગાડી છે એ 50 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ એટલે એની રફતાર કરતાં ઓછી ચલાવો, એના કરતાં ધીમે ચલાવો. તો આ એક નિયમ છે. હવે સમજી લો આ તમે નિયમ પાળશો એટલે કે આ તમે નિયમ છે એનું ધ્યાન રાખશો ને ગાડી ધીમી ચલાવશો તો તમારું એક્સિડન્ટ થશે? નહીં થાય. જો તમારું એક્સિડન્ટ ન થયું તો તમારું ડેવલપમેન્ટ થશે ને. તમે શું કામ? કેમ કે તમે એક સેફ જગ્યાએ રહેશો. ઓકે, તો એવી જ રીતે બંધારણમાં ઘણા બધા નિયમો છે. તમે જેનું પાલન કરશો ને તો તમારું જે ડેવલપમેન્ટ થશે, તમારો વિકાસ થશે. ઓકે, તમારું ડેવલપમેન્ટ થશે, તમારો વિકાસ થશે. જેથી કરીને જો તમારો વિકાસ થયો, તમારા પરિવારનો વિકાસ થશે. જો તમારા પરિવારનો વિકાસ થયો, તમારા આખા સમાજનો વિકાસ થશે. જો તમારા સમાજનો વિકાસ થયો તો તમારા દેશનો વિકાસ થશે. તો હું એમ કહી શકું છું કે જે બંધારણ છે એ દેશના વિકાસ માટે જરૂરી છે? હા, બિલકુલ. હું એમ જ કહી શકું છું કે જે આ બંધારણ છે એ દેશને જે વિકાસ તેના માટે જરૂરી છે. તો હું એમ કહી શકું છું કે જે બંધારણ છે તે દેશનો પાયો છે. કેમ કે જે પાયો હોય, જે મકાનનો પાયો હોય તે મકાનને
મજબૂત રાખે એવી રીતે જે બંધારણ છે, બંધારણ એ પણ આપણા દેશને મજબૂત રાખે છે. શું કામ? કેમ કે એ એક નિયમની એક ચોપડી છે, એક નિયમનો સંગ્રહ છે, જેને આપણે પાલન કરીએ તો આપણને સારી સુવિધા અને સારી અસર જોવા મળે છે. ઓકે, તો ચાલો આપણે આમાં જોઈ લઈએ શું છે મહત્વ. જો બંધારણ એ આપણા દેશનો પાયો છે. મેં તમને કીધું ને પાયો શું કામ છે. ઓકે, અને બંધારણ આપણા દેશનો મહત્વ દસ્તાવેજ છે. શું કામ? કેમ કે એમાં બધો સંગ્રહ કરવામાં આવેલો છે. હવે શું છે કે બંધારણની જોગવાઈઓના આધારે દેશના કાયદાઓ ઘડવામાં આવે છે. અને આ કાયદાઓ કેવી રીતે, જો હવે સમજી લો, તમારી પાસે એક ચોપડી છે. ઓકે, તમારી પાસે એક બુક છે. ઓકે, તમારી પાસે એક બુક છે, તમે એમાં ઘણું બધું લખો છો, પછી એ બુક ખાલી રહી જાય છે, તો તમે શું કરો છો? વધારે લખો છો ને એની અંદર જ, એમ ને, તમે એની વધારે લખશો તો તમે એમાં હું એમ કહી શકું કે તમે એમાં એડિશન કર્યું, કે તમારી જે તમને જરૂરિયાત પૂરતું હતું એમાં તમે ખાલી ચોપડીમાં લખીને એમાં એના પેજ વધાર્યા. ઓકે, તો એવી જ રીતે જે બંધારણ છે ને, બંધારણ હવે સમજી લ્યો, આ એક મારી બંધારણની ચોપડી છે. હવે એમાં સમજી લો મેં આટલા સુધી લખ્યું. ઓકે, આટલા સુધી મેં લખી નાખ્યું છે. પણ હવે જો લોકોની જરૂરિયાત તો દિવસ બદલતી જ રહેતી, કે ભાઈ મારે અહીંયાથી આ જોતું છે, અહીંયાથી મારે આ વસ્તુ જોતી છે, અહીંયાથી મારે આ વસ્તુ જોતી છે. ઓકે, તો એવી રીતે હવે વિચારો, આ બંધારણ ઘડાણું હતું 1945માં. ઓકે, હું બીજી ઇંક લઉં છું, 1945 એટલે કે 1945માં. હવે જેમ જેમ સમય બદલે એવી રીતે લોકોનો નેચર પણ બદલે, લોકોની જરૂરિયાત પણ બદલે. એવી રીતે જો જરૂરિયાત બદલે તો નિયમ પણ આપણને બદલવા પડે. પહેલાં આપણી પાસે ટીવી હતું, તો પહેલાં એવો નિયમ હતો, જો હું તમને ઉદાહરણ આપું કે જો પહેલાં આપણી પાસે ટીવી બહુ ઓછું હતું, તો આપણી પાસે એવા નિયમ હતા કે ભાઈ ટીવી જરૂરિયાત પૂરતો જ વપરાશ કરો. હવે આપણી પાસે પેટ્રોલ ઓછું છે. ઓકે, તો આપણે શું કહીએ કે પેટ્રોલ ઓછું કરો. એવી રીતે આપણને જરૂરિયાત પૂરતા નિયમો આપણને વધારવા પડે છે. ઓકે, તો એ જરૂરિયાત પૂરતા નિયમ કેવી રીતે બદલે, તો કે ભાઈ બંધારણ કાયદાઓમાંથી સર્વોપરી છે. ઓકે, અને પછી શું છે કે બંધારણ જે છે તે બંધારણમાં એડ શું થાય છે કે ભાઈ લોકોની જરૂરિયાત શું છે, લોકોની આપણી અપેક્ષા શું છે. ઓકે, લોકોની આપણી પાસે જે સરકાર પાસેથી ઈચ્છા શું છે, આકાંક્ષા શું છે. ઓકે, એવી રીતે બંધારણમાં તે પૂરતા નિયમો ધ્યાન રાખીને એમાં એડિશન એટલે કે એમાં વધારો કરવામાં આવે છે. સમજી લો મારી પાસે 300 નિયમ થઈ ગયા, 390 સમજી લો, મારી પાસે 390 નિયમ થઈ ગયા. એટલે એનો મતલબ એમ નહીં કે મારી પાસે ખાલી 300 નિયમ જ છે, સોરી 390 નિયમ જ છે. મારે એમાં વધારો કરવો હોય તો હું કરી શકું, મારે એમાં સુધારો કરવો હોય તો પણ હું કરી શકું. ઓકે, તો મારું આટલું જ કહેવાનું હતું બંધારણનું મહત્વમાં. જો તમને વધારે સમજવું હોય તો આ તમે પેરેગ્રાફ વાંચી લેજો. કયો? તો કે આ બંધારણનું મહત્વ. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ. ઓકે, હવે તમે એક વસ્તુ વિચારો કે હા, આ જે બંધારણ છે એ કેવી રીતે લખાણું. તો કે ભાઈ જે બંધારણ છે સૌથી પહેલાં આપણો દેશ આઝાદ થયો કેવી રીતે થયો, કે ભાઈ લોર્ડ માઉન્ટ બેટનનું ઇંગ્લિશમાં લખું છું. જો ભાઈ માઉન્ટ બેટન હતો, MOUNT માઉન્ટ બેટન નામનો એક વ્યક્તિ હતો, જે ભારતનો છેલ્લો વાઇસરોય હતો, એટલે કે છેલ્લો ભારતનો અંગ્રેજોનો હેડ મુખ્ય હતો. એને 1946માં 3 જણાને બોલાવ્યા અને એને 3 જણાએ એમ કીધું કે ભાઈ તમારા ભારતમાં એક શું કહેવાય, તમારા ભારતમાં એક બંધારણ સભા યોજવામાં આવશે. શું? તો કે સોરી હા, તમારા ભારતમાં એક બંધારણ સભા ગોઠવવામાં આવશે. અને આ બંધારણ સભાનું કામ શું હશે કે ભાઈ બંધારણને બનાવવાનું. ઓકે, સમજાણું? લોર્ડ આ જો માઉન્ટ બેટન હતો એ છેલ્લો વાઇસરોય હતો,
એટલે કે છેલ્લો અંગ્રેજોનો મુખ્ય હતો, એને 1946માં 3 જણાને બોલાવ્યા. એને કહેવાય કેબિનેટ મિશન. શું કહેવાય એને? જે 3 જણાને બોલાવ્યા ને, એ 3 જણા આવ્યા ને શું કહેવાય? કેબિનેટ મિશન. કેબિનેટ મિશન. હવે એને શું કીધું કે ભાઈ તમારે ભારતમાં બંધારણ તો જરૂરી છે. શું કામ? કેમ કે નિયમો જોઈ. તો એના માટે એક બંધારણ સભા યોજાશે. બંધારણ સભા યોજાશે. બંધારણ સભાનું કામ શું હશે કે ભાઈ બંધારણ નામનો એક ચોપડી છે. શું છે? તે બંધારણ નામની ચોપડી છે, તેની રચના થશે. ઓકે, તો ભાઈ આપણા બધા માની ગયા, જે મહાત્મા ગાંધીને એવા બધા હતા મોટા મોટા લીડર, એ માની ગયા. પછી હવે થોડુંક યાદ રાખવાનું હું તમને લખાવું છું, એ તમે લખી નાખજો. શું છે કે આ બંધારણ સભાએ તેમની કામગીરી 9મી ડિસેમ્બર એટલે કે 9th ડિસેમ્બર 1946માં શરૂ કરી હતી. ઓકે, બંધારણ સભાએ 9મી ડિસેમ્બર 1946માં સ્ટાર્ટ કરી હતી. પછી આ સભાને ટોટલ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસોનો ટાઈમ લાગ્યો હતો. શું કરવા માટે? તો કે બંધારણ બનાવવા માટે. ઓકે, સૌથી પહેલી વાત સ્ટાર્ટ ક્યારે થઈ હતી? તો કે 9 ડિસેમ્બર 1946. અને આ બંધારણ સભાને 2 વર્ષ શું છે? ઉભા રહ્યો 1 મિનિટ. હા, 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો ટાઈમ લાગ્યો હતો. શું કરવા માટે? તો કે બંધારણ ઘડવા માટે. અને તે લોકોએ આ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસોમાં 166 બેઠકો કરી હતી. એટલે કે 166 વાર મળ્યા હતા. શું કરવા માટે? તો કે બંધારણ યોજવા માટે, બંધારણની રચના કરવા માટે. ઓકે, તો આ એક વસ્તુ યાદ રાખજો. અને ટોટલ કેટલા સભ્યો હતા? તો ટોટલ હતા 385 સભ્યો હતા. અને 385 સભ્ય કેટલી વાર મળ્યા હતા? તો કે ટોટલ 385 સભ્ય 166 વાર મળ્યા હતા. અને આ લોકો કેટલા દિવસમાં પૂરું કર્યું? તો કે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસોમાં કામ પૂરું કર્યું હતું. હવે જો આ જે લોકો છે એ દેશના જુદા જુદા રાજ્યોમાંથી, દેશના જુદા જુદી કલ્ચરમાંથી આવ્યા હતા. ઓકે, તો એ લોકોએ સૌથી પહેલાં એટલે કે જે નિયમ હોય ને, નિયમ એને કહેવાય અનુચ્છેદ. ઓકે, તો સૌથી પહેલાં આપણે જ્યારે બંધારણ રચાયું હતું ને, ત્યારે ટોટલ 395 અનુચ્છેદ હતા. અને તે 395 અનુચ્છેદ 8 પરિશિષ્ટ, એટલે કે હું તમને દેખાડું. પરિશિષ્ટ એટલે શું? 8 જો જે આપણે વકીલાતની ભાષા હોય ને, એમાં ભાગને કહેવાય પરિશિષ્ટ. પરિશિષ્ટ એટલે પરિશિષ્ટ. ઓકે, તો ટોટલ અનુચ્છેદ હતા 395. ઓકે, ટોટલ અનુચ્છેદ હતા 395 અને તે 8 પરિશિષ્ટ એટલે કે 8 ભાગમાં ડિવાઈડ કરેલા હતા. ઓકે, પછી તેમાંથી સુધારા વધારા કરવામાં આવ્યા અને અત્યારે કેટલા છે આપણી પાસે? ટોટલ 461 છે. અને એ 12 પરિશિષ્ટમાં વેચાઈ ગયેલા છે. સૌથી પહેલાં આપણી પાસે કેટલા હતા? તો કે 395. અને કેટલા પરિશિષ્ટમાં હતા? તો કે 8. અત્યારે કેટલા છે આપણી પાસે? 461, એટલે કે 461. એ 12 પરિશિષ્ટમાં વેચાયેલા છે. આ યાદ રાખજો.
ઓકે, પછી આપણું જે બંધારણ છે એ બંધારણની રચના 26 નવેમ્બર 1949 પૂર્ણ થઈ ગઈ હતી. પણ આપણી સરકારે એટલે આપણી જે બંધારણ રચનાની સભા હતી એને શું વિચાર્યું કે આપણે અત્યારે આને લેશું નહીં. આપણે આને ક્યારે લેશું તો કે આપણે બંધારણને 26મી નવેમ્બરે અમલમાં નહીં લઈ, આપણે બંધારણને 26મી જાન્યુઆરી 1950માં અમલમાં લેશું. શું કામ? કેમ કે આપણું બંધારણ તો રચાઈ ગયું, પણ હવે બંધારણ કેવું છે, કેવું કામ કરે છે એના માટે થોડોક વાર તો લાગે ને. તો એ જોવા માટે આટલો જે કંઈ 3 કે 4 મહિનાનો તમે કહો એ ટાઈમ લીધો અને આપણું જે બંધારણ છે એ 26 જાન્યુઆરી 1950માં અમલમાં કરવામાં આવ્યું હતું. અને તે જ તમને ખબર હશે કે તેનું કારણ છે કે ત્યારે જ આપણે પ્રજાસત્તાક દિવસ ઉજવતા હોઈએ છીએ. જે ખબર પડી ગઈ, આપણે પ્રજાસત્તાક દિવસ ક્યારે ઉજવીએ છીએ. હવે જો બાબા સાહેબ આંબેડકર હતા ને, તે બંધારણની જે રચના હતી એને એક કહેવાય ડ્રાફ્ટિંગ કમિટી. ઓકે, એટલે કે બંધારણની ખરડા સમિતિ, એટલે બંધારણની ખરડા સમિતિ. એક મિનિટ, સોરી, બંધારણની એક મિનિટ, જો બંધારણની ખરડા સમિતિ આ જો બંધારણની ખરડા સમિતિ હતી ને, જેનું કામ હતું બંધારણ બનાવવાનું, જેનું કામ હતું લાસ્ટમાં ચેક કરવાનું, એના મુખ્ય હતા બાબા સાહેબ આંબેડકર. ઓકે, તો આ વસ્તુ તમે યાદ રાખજો, બાબા સાહેબ આંબેડકર. પછી જે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા ને, જે બંધારણ સભાના અધ્યક્ષ હતા. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ આ કોણ હતા? તો કે બંધારણ સભાના અધ્યક્ષ હતા. બંધારણ સભાના અધ્યક્ષ હતા. અધ્યક્ષ એટલે શું? અધ્યક્ષ એટલે મુખ્ય, તેના મુખ્ય હોય ને એ. અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કોણ હતા? તો કે બંધારણની જે ખરડા સમિતિ હતી એના મુખ્ય હતા. ઓકે, ચાલો હવે આ તો આપણે જોઈ લીધું કે આપણી જે બંધારણ છે તેની ઘડતરની પ્રક્રિયા કેવી હતી. ઓકે, હવે આપણે જોઈએ જે બંધારણ છે એમાં શું છે બંધારણમાં. ઓકે, એની અંદર શું છે, બંધારણમાં કેનો સમાવેશ થાય છે. તો સૌથી પહેલાં હું તમને એ કહું કે જો આ મેં તમારા માટે જે નોટ્સ છે ને એ બનાવીને રાખી છે. આ તમે ફ્રી થાવ એટલે વાંચી લીધું. જે મેં કીધું ને એ આમાં જ છે. ઓકે, જે મેં તમને લખાવ્યું હતું ને એ આમાં જ છે. તમે જોઈને એકવાર નજર ફેરવી લેજો. ઓકે, હવે આપણે વાત કરી બંધારણમાં શું છે. તો જો સૌથી પહેલાં તમે તમારી ચોપડી ખોલો તો એમાં શું આવે? અનુક્રમિકા આવે કે ન આવે? બોલો જોઈએ. અનુક્રમિકા આવે ને. અનુક્રમિકા એટલે શું? તો કે ઇન્ડેક્સ. એવી જ રીતે બંધારણમાં પણ જ્યારે સૌથી પહેલું ભાગ ઓપન કરો ને ત્યારે એમાં આવે અનુક્રમિકા. પણ આ અનુક્રમિકાને અનુક્રમિકા નથી કહેવાતું. આ અનુક્રમિકાને શું કહેવાય છે? તો કે આમુખ. એટલે કે આમુખ. જો આમુખ એટલે શું છે કે ભાઈ આમુખ છે ને એ તમને જે બંધારણ છે એનું એક પ્રારંભિક સ્વરૂપ દેખાડે છે કે ભાઈ મારે બંધારણ જોવું છે તો તે કેવું હશે. ઓકે, જો હવે હું તમને દેશી ભાષામાં સમજાવું કે ભાઈ આમુખ એટલે શું છે. જો તમે તમારી બુક ખોલો
તો તેમાં શું હોય? સૌથી પહેલાં ઇન્ડેક્સ હોય, એટલે કે અનુક્રમિકા હોય. હવે વિચારો, મારી પાસે ટાઈમ નથી પણ મને આખી મારી ચોપડી વાંચવી છે, તો હું શું કરીશ? હું સૌથી પહેલાં એનો અનુક્રમિકા જોઈશ, એટલે કે એનો ઇન્ડેક્સ જોઈશ. પછી ઇન્ડેક્સમાં મને શું ખબર પડશે? કે ભાઈ ઇન્ડેક્સમાં મને એ ખબર પડશે કે મારી આખી ચોપડીમાં શું શું લખેલું છે. એવી જ રીતે આ આમુખ છે. તો હું આમુખ વાંચીશ ને તો મને ખબર પડશે કે ભાઈ મારું જે બંધારણ છે એ કેવી રીતે ઘડવામાં આવ્યું છે અને મારા બંધારણનું સ્વરૂપ શું છે. ઓકે, તો આ થઈ ગયું આમુખ. હવે આપણે આગળ વધી કે ભાઈ આમુખ છે શું. ઓકે, આ તમારી એક વ્યાખ્યા થઈ ગઈ. આ તમે વાંચી લેજો ફ્રી થાવ ત્યારે. ઓકે, સોરી. ચાલો આપણે આગળ વધીએ. આપણે જોઈ લીધું આમુખ છે શું. હવે આપણને એ જોવું છે કે ભાઈ આમુખ કેવું દેખાય છે. ઓકે, તો ભાઈ આ છે તમારું આમુખ. ઓકે, આ તમારું આમુખ છે અને એ આવું દેખાય. જો તમારે જોવું હોય ને તો તમારી બુકમાં જોઈ લેજો. ઓકે, તમારી બુકમાં પણ જોઈ લેજો. આમાં જે વર્ડ છે ને, હવે આપણે એ ડિસ્કસ કરવાના છે, પણ એની પહેલાં આપણે જોઈ લઈએ કે ભાઈ આમુખની મહત્વ શું છે. એની પહેલાં આપણે એ જોઈ લઈએ કે ભાઈ આ જો સૌથી પહેલાં જે આમુખ છે ને, આમુખ એમાં સૌથી પહેલાં બે વર્ડ નહોતા. ક્યાં હતા? તો બે શબ્દ નહોતા. તો કે એક તો સમાજવાદી અને બીજું છે બિન સંપ્રદાયિક. બિન સંપ્રદાયિક. ઓકે, સૌથી પહેલાં આપણું જે બંધારણ યોજવામાં આવ્યું ને ત્યારે આપણું આમુખ હતું. આમુખમાં સૌથી પહેલાં આ બે શબ્દ નહોતા, પણ આ બે શબ્દ છે તેને 42 જો આપણે સુધારા કરીને એવી રીતે આપણે બંધારણમાં પણ સુધારા કરતા હોય તો એવી રીતે આ બે શબ્દ છે ને એને 42માં સુધારાના ટાઈમે આ બે શબ્દને આપણા આમુખમાં એડ કરવામાં, એટલે કે આપણા આમુખમાં સમાવેશ કરવામાં આવ્યા હતા. ઓકે, પછી આમાંથી આપણો જે આમુખ છે, ઓકે, આપણા આમુખમાં આપણને શું શું જોવા મળે છે? તો કે ભાઈ આપણા આમુખમાં આપણને બધી જે બંધારણની કેવી નીતિ છે, કેવી એની રચના છે, કેવું આપણે એનું ટૂંકમાં આખું જે એક્સરે છે ને એ આપણે જોવા મળે છે. ઓકે, તો ચાલો આપણે થોડાક આગળ વધીએ. હવે આપણે જોઈએ કે ભાઈ આમુખનું મહત્વ શું છે. ઓકે, તો ભાઈ આમુખ છે તે બંધારણનો આત્મા છે. આમુખ એ બંધારણનો આત્મા છે, તે રીતે તેનું મહત્વ છે. ઓકે, આમુખ એ બંધારણનો આત્મા છે. શું કામ? કેમ કે તેનું બધી બંધારણની જેટલી પણ વસ્તુ છે તે આપણને ખબર એકમાં પડી જાય છે. પછી જો કોઈ પણ એક મિનિટ, જો મેં તમને શું કીધું હતું કે જે એમાં બંધારણમાં નિયમો છે. ઓકે, જે કોઈ પણ આપણને નિયમો છે, નિયમોને આપણને સમજવામાં મુશ્કેલી પડતી હોય છે, તો આપણે શું કરીએ છીએ કે એનું આમુખ જોઈએ છીએ કે ભાઈ આ છે શું. ઓકે, તો આપણને આમુખથી બધા નિયમો છે, બંધારણની અંદર જેટલા પણ વાક્યો છે તેની આપણને સ્પષ્ટતા થાય છે. ઓકે, તો એટલે આપણા જે લેખક છે એને આમુખને બંધારણનો આત્મા કહ્યો છે. આત્મા કહ્યો છે. ઓકે, આઈ હોપ તમને અહીંયા સુધી બધું સમજાતું હશે. હવે જો તમારું કામ એ છે કે મેં તમને આ બંધારણનું જે આમુખ છે એનું મહત્વ તમને સમજાવી દીધું છે. પછી હવે તમારે શું કરવાનું છે કે આ જે વિડીયો છે ને
હું ખૂબ આ વિડીયો પૂરો થાય ને પછી તમારે આખું બંધારણનું મહત્ત્વ એકવાર જોવાનું છે કે ભાઈ કેવી રીતે મેં કર્યું છે, કેવી રીતે મેં એક્સપ્લેન કર્યું છે. ઓકે, એમાં પછી તમારે આ ચોપડી જે તમારી ચોપડી છે કે જે પછી આ તમારી PDF છે એ એકવાર વાંચવાની છે. ઓકે, એટલે તમને ખબર પડશે કે ભાઈ તમને તમારી જે ક્લિયરિટી છે એ વધારે આવશે. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ. જુઓ, હવે આવે છે આપણી જે અમુક છે તેના આધાર સ્તંભો. ઓકે, શું છે? અમુકના આધાર સ્તંભો એટલે કે જેની ઉપર આપણું અમુક ઊભું છે. તો સૌથી પહેલું સ્તંભ છે લોકશાહી. ઓકે, સૌથી પહેલું સ્તંભ છે લોકશાહી. જો લોકશાહીને અંગ્રેજીમાં ડેમોક્રેસી પણ કહીએ છીએ. ડેમોક્રેસી. પણ ડેમોક્રેસી એટલે શું છે? આપણે આની ડેમોક્રેસીની સંધિ આપણે છૂટી પાડીને તો એનો મતલબ એની સંધિ આપણે છૂટી પાડીને તો બે એના વર્ડ નીકળે. ડેમોક્રેસી એટલે ડેમોસ અને ક્રેટોસ. તો ડેમોસ એટલે શું છે? ડેમોસનો મિનિંગ એ થાય કે લોકો. ડેમોસ એટલે કે લોકો. ડેમોસ એટલે લોકો અને ક્રેટોસ એટલે કે સત્તા. ઓકે, તો ડેમોક્રેસી એટલે કે લોકશાહી. ડેમોક્રેસી એટલે કે લોકશાહી. એનો મતલબ શું છે કે ભાઈ ઈ એક એવું રાજ્ય છે જેમાં જે રાજ્ય છે તેની સત્તા લોકો પાસે છે. ઓકે, તો આ ડેમોક્રેસી એટલે કે રાજ્યશાહીના શબ્દનો અર્થ છે. ઓકે, તો તમને ખબર પડી ગઈ કે જે રાજ્ય છે એમાં સૌથી પહેલું આધાર સ્તંભ છે લોકશાહી. અને લોકશાહીનો મતલબ શું છે કે ભાઈ જે આ આખું જે ભારત દેશ છે એમાં જે સરકાર બનશે એ લોકોની હશે, એ લોકો દ્વારા બનશે, એ લોકોથી બનશે, એ લોકો માટે બનશે અને એ લોકોની બનશે. ઓકે, એટલે બાય ધ પીપલ, ફોર ધ પીપલ, ઓફ ધ પીપલ, એ પ્રકારનું. પછી ડેમોક્રેસી એટલે કે લોકશાહી. એમ હું કહેવા શું માગું છું એ તમે સમજો કે જો ડેમોક્રેસી એટલે કે આપણે સરકારને આપણા પોતાના વોટથી એને આપણે એટલે કે આને ચૂની છીએ. ઓકે, આપણે આખી આપણી સરકારને આપણા વોટથી ચૂની છીએ. એટલે કે આપણું જે ભારતના નાગરિક છે ને, ભારતના જે નાગરિક. ઓકે, મારી જે હેન્ડરાઇટિંગ છે એ થોડીક ગુજરાતીમાં થોડીક નબળી છે, તો થોડુંક સહન કરી લેજો. સમજ્યા? તો જે આપણી ગવર્મેન્ટ છે, જે આપણી સરકાર છે તે લોકો દ્વારા જ ચૂનાય છે. એટલે કે લોકો દ્વારા ચૂંટાય છે. ઓકે, અને પછી હું શું કહેવા માગું છું કે આમાં જે લોકો દ્વારા ચૂનેલી સરકાર છે અને જો ભારતના લોકોને ન ગમે કે ભાઈ આ સરકાર કામ નથી કરતી, ઓકે, આ સરકાર છે એ કામ નથી કરતી, તો ભારતના લોકો પાસે એટલી સત્તા છે કે ભાઈ આ સરકારને એ લોકો નીકાળી શકે. ઓકે, આ ભારતના લોકો પાસે એટલી સત્તા છે કે આ સરકારને એ લોકો નીકાળી શકે. શું કામ? કેમ કે ભારતમાં લોકશાહી છે. અને લોકશાહી છે તેનો મતલબ એમ કે ભાઈ સૌથી જે મુખ્ય હશે એટલે કે વડાપ્રધાન એટલે કે રાષ્ટ્રપતિ, જે રાષ્ટ્રપતિ અથવા કે વડાપ્રધાન હશે એ લોકો દ્વારા ચૂંટીને આવશે. ઓકે, એટલે કે જે આખા
રાજ્યનો મુખ્ય હશે, રાજ્યનો મુખ્ય હશે એ લોકો દ્વારા ચૂંટાઈને આવશે, એટલે કે લોકો એને સિલેક્ટ કરશે. સમજાઈ ગયું? આનો મતલબ છે રાજ્યશાહી, એટલે કે જે સરકાર છે, જે આગલા જે જો હવે જે સરકાર છે, લોકશાહીમાં એક વસ્તુ છે કે જો સરકાર બની ને તો સરકારની કંઈક કામ કરવાની ડેટ હશે કે જો ભાઈ સરકાર 5 વર્ષ સુધી જ કામ કરી શકે. ઓકે, 5 વર્ષ પછી પાછું ચૂંટણી થશે અને 5 વર્ષ પછી જે પાછી ચૂંટણી છે એમાં પાછા જે લોકો છે એને ઇલેક્ટ કરશે. ઓકે, તો હું એમ કહી શકું કે ભાઈ આપણા જે નાગરિક છે એ જ સરકારને ચૂંટવામાં જવાબદાર છે. ઓકે, તો આ જે સરકાર બની ને તેને કહેવાય છે જવાબદાર સરકાર. ઓકે, સોરી, શું કહેવાય છે? જવાબદાર સરકાર. શું કામ? તો કે આપણી જે ભારતની નાગરિક છે, ભારતના જેટલા પણ નાગરિક છે તે આપણી સરકારને દર સમયે ચૂંટે છે અને જે આખી સરકારનો મુખ્ય હોય છે એ લોકો દ્વારા ચૂંટાવામાં આવ્યો હોય છે. ઓકે, એટલે જે આખી સરકાર છે એ કામ કરે છે અને લોકો પાસે એટલી સત્તા છે કે જો સરકાર કામ ન કરતી હોય તો એને કાઢી શકે. ઓકે, કોઈ પણ સાંસદ છે કે કોઈ પણ જે વ્યક્તિ છે તે કામ ન કરતો હોય તો રાજ્ય પાસે, આખા લોકો પાસે એટલી પાવર છે, એટલી સત્તા છે કે એને કાઢી શકે. એટલે એમ હું કહી શકું કે ભારતમાં લોકશાહી છે. આઈ હોપ તમને બધાને ખબર પડી હશે. હવે આવે છે સમાજવાદી. ઓકે, સમાજવાદી એટલે શું? હું તમને એક કામ કરું, હું છે ને તમને આ સમાજવાદી અને હજી એક છે બિન સાંપ્રદાયિકતા, આ બે વર્ડ છે ને હું તમને એકદમ ઇઝી લેંગ્વેજમાં સમજાવી દઉં. પછી તમે શું કરશો, તમે છે ને આ વિડીયો થોભીને તમારી જે બુક છે એમાં જોજો. ઓકે, તમને ખબર ન પડે તો પાછું મને કહેજો, હું તમને એકદમ સિમ્પલ લેંગ્વેજમાં સમજાવી દઉં. તો સમાજવાદી એટલે કે શું? તો એનો મતલબ એમ છે કે જો ભારત એક દેશ છે અને સમજી લો ભારતની જે સરકાર છે તે આપણને કાંઈ પણ તર્ક આપે છે, એટલે કે કોઈ પણ આપણને ઓપોર્ચ્યુનિટી આપે છે. ઓકે, તો ભારતની સરકાર સમાજવાદી છે. એના માટે હું એમ કહી શકું કે આ જે સરકાર છે એ કોઈ પણ જાતિ, કોઈ પણ ધર્મ, કોઈ પણ લિંગનો ભેદભાવ ના કરીને બધાને સરખી તર્ક આપશે. ઓકે, જો કોઈ સરકાર બધા તેના લોકો છે તેને સરખી તર્ક આપે, ઓકે, જે પણ સરકાર એના બધા લોકોને સરખી તર્ક આપે, ઓકે, સરખી તર્ક આપે ત્યારે એને શું કહેવાય છે? ત્યારે તે સરકારને કહેવાય છે સમાજવાદી સરકાર. ઓકે, તો ચાલો આપણે એકવાર રીડ કરી લઈએ શું છે સમાજવાદી સરકારમાં. તો કે ભાઈ જો સમાજવાદી સરકાર છે, આપણે અહીંયાથી રીડ કરશું, અહીંયાથી, કેમ કે અહીંયા તો તમે સમજાવી દીધું છે તમને. ઓકે, તો ચાલો આપણે રીડ કરીએ. શું કહેવામાં આવે છે? તો કે સમાજવાદી સમાજ રચના તે રાષ્ટ્રીય સંસાધનોને ન્યાયયુક્ત વહેંચણી, ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા રાજ્ય હસ્તક હોય છે. એટલે મેં તમને કીધું ને, કોઈ પણ સંસાધન છે, કોઈ પણ રાષ્ટ્રીય સંસાધન એટલે કે રાષ્ટ્રીય સંસાધનની તર્ક છે તેની વહેંચણી અથવા તો તેનું ઉત્પાદન અથવા તો કે તેનું વિતરણ કરવાની બધાને સમાન તર્ક આપે છે. એટલે કે રાષ્ટ્રનું જે સંસાધનો છે, ઓકે, તેની બધાને સરખી વહેંચણી
પછી સરખું ઉત્પાદન અને સરખી વિતરણ કરવાની જે પ્રણાલી છે તેનું બધાને સરખી તક આપે છે. ઓકે, તો મારી તે સરકારને કહેવાય છે સમાજવાદી સરકાર. પછી શું કહેવામાં આવેલું છે કે રાજ્યમાં વિવિધ વિસ્તારો અને વ્યવસાયો કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય. પછી કોઈ વ્યક્તિ કે સમૂહ હાથમાં સંપત્તિ કેન્દ્રિત થયેલી ના હોય, સૌને સ્વસ્થ ગૌરવપૂર્ણક વિકાસની તક અને સગવડો પ્રાપ્ત થાય. ઓકે, તો આમાં શું કહેવામાં આવેલું છે કે ભારતની કોઈ પણ વ્યક્તિ હોય છે તે જો ભારતની જે સરકાર છે તે એક કેન્દ્રના કે એક વર્ગના લોકો તરફ ખાલી કામ નથી કરી શકતી. એને જો કામ કરતી હોય તો ભારતની સરકાર જે લોકો જો સમજી લો, ભારતની સરકાર, હું તમને એક એક્ઝામ્પલ આપું. ભારતની સરકારને એક બહાર પાડવી છે સ્કીમ. ઓકે, એટલે કે એક યોજના બહાર પાડવી છે. તો જો આપણી સરકાર સમાજવાદી છે એટલે જે આપણી સરકાર છે તે આખા દેશમાં સમાન સ્કીમ બહાર પાડશે. હું તમને ઉદાહરણ આપું કે ભાઈ જો આ કોરોના ચાલે છે તો બધાને સરકાર એક્ઝામ્પલ તરીકે સમજો કે બધા લોકોને સરકાર 500 રૂપિયા વેચવાની એક સ્કીમ આપે છે. તો એવું નથી કે ભાઈ આ ખાલી ગુજરાતમાં જ યોજાશે, એવું નથી કે આ ખાલી સ્ત્રીઓને જ અપાશે, કે એવું નથી કે આ ખાલી જે ઓછા પૈસાવાળા છે એને જ અપાશે, એવું કાંઈ નથી. જો સરકારને બહાર પાડવી હોય તો તે બધા વર્ગ માટે સમાન છે. એટલે કે તેને જો તે ગુજરાતમાં બહાર પાડતી હોય કેન્દ્ર સરકાર, તો એને બાકીના બધા રાજ્યોમાં પણ બહાર પાડવી પડશે. અને જો તે એક લિંગને આપતું હોય તો તે બીજા લિંગને પણ આપવી પડશે. અને જે તે ઓછા વય એટલે કે ઓછા વર્ગ, ઓછી કમાણીવાળા વર્ગને પૈસા આપતી હોય તો તેને વધારે કમાણીવાળા વર્ગને પણ પૈસા આપવા પડશે. ઓકે, આઈ હોપ તમને બધું અત્યારે સમાજવાદી શબ્દનો મિનિંગ સમજાઈ ગયો હશે. ઓકે, હવે આપણો અત્યારનો વિડીયોનો જે લાસ્ટ શબ્દ છે બિન સાંપ્રદાયિકતા. ઓકે, તમને કહી દઉં, જો બિન સાંપ્રદાયિકતા છે ને એનો મતલબ છે સેક્યુલર. હું અંગ્રેજીમાં લખું છું. સેક્યુલર એટલે શું? તો કે બિન સાંપ્રદાયિકતા. બિન સાંપ્રદાયિકતા એટલે શું કે જો ભાઈ આપણું ભારતનું રાજ્ય છે ને, ભારતનો જે આખો દેશ છે તે કોઈ પણ ધર્મને ઊંચો નથી ગણતો, કોઈ પણ ધર્મને ઊંચો નથી ગણતો અને કોઈ પણ ધર્મને નીચો નથી ગણતો. એટલે કે ભારતમાં બધાય ધર્મ સરખા જ છે. ઓકે, ભારતમાં બધાય ધર્મ સરખા છે અને બધાય ધર્મને સમાન તક આપવામાં આવશે. ઓકે, જો કોઈ તર્ક આપવામાં આવે તો બધાય ધર્મને સમાન તર્ક આપવામાં આવશે. સમજી લો કે શીખ છે, શીખને આપે છે એ લોકો ગુરુદ્વારા માટે જમીન. તો આપણી સરકાર બિન સાંપ્રદાયિક છે, તો એનો મતલબ એમ કે જો એ ગુરુદ્વારાને પણ જમીન આપે તો એને બીજા ધર્મો એટલે કે હિન્દુ છે, શીખ છે, ક્રિશ્ચન છે, મુસ્લિમ છે, એ બધાને પણ કંઈક ફાળવણી કરવી પડશે. શું કામ? કેમ કે ભારતની સરકાર છે એ સેક્યુલર એટલે કે સાંપ્રદાયિક છે, એટલે બિન સાંપ્રદાયિક છે, એટલે કે સમાન તર્ક આપવાવાળી સરકાર છે. એટલે કે ભારતની સરકાર કોઈ પણ ધર્મને ઊંચું અથવા કોઈ પણ ધર્મને નીચું નથી ગણતી. ઓકે, બધા એના માટે સમાન છે. જો હું તમને એક એક્ઝામ્પલ આપું. જો તમારા મમ્મી છે, તમારા ભાઈ બહેન છે, તમે લોકો 3 ભાઈ બહેન છો. ઓકે, જો તમારા મમ્મી તમને આઈસ્ક્રીમ લઈ દે તો તમારા મમ્મી તમારા ભાઈ બહેનને પણ આઈસ્ક્રીમ લઈ દેવાના જ છે. શું કામ? કેમ કે તમારા મમ્મી માટે તમે ત્રણેય ભાઈ બહેન એક સમાન છો. એવી રીતે આપણી ભારત છે ને એ આપણી એક માતા છે અને બધાય જેના ધર્મો છે ને, ઓકે,
જે બધાય ધર્મો છે ભારત માતાના, ઓકે, જે ભારત માતાના જેટલા પણ ધર્મો છે, એટલે કે જેટલા પણ એક મિનિટ, હા, આ જો આખું ભારત છે, ભારતના લોકો અલગ અલગ ધર્મ પાળે છે. તો હવે ભારતના લોકોનો જે અલગ અલગ ધર્મ છે, તો તે આખું જે આપણી ભારત માતા છે તે ભેદભાવ કરી શકે નહીં. એટલે શું કામ ન કરી શકે? કેમ કે બધા છોકરાઓ એના માટે સમાન છે. આપણા મમ્મી આપણા ભાઈ બહેનને આપણી વચ્ચે ભેદભાવ કરે છે? નથી કરતા ને. એવી રીતના આપણી ભારત માતા, આપણી ભારત સરકાર આપણા જેટલા પણ ધર્મ છે તેને વચ્ચે ભેદભાવ નથી કરતી. સિમ્પલ મતલબ છે, જો કોઈ પણ સ્કીમ અથવા કોઈ પણ સહાય એક ધર્મને કરે તો બાકીના ધર્મને કરવી પડશે. અને જો કોઈ પણ ધર્મને ભારતની સરકાર ઊંચું અથવા તો કે નીચું દેખાડવામાં આવશે નહીં. બધાય ધર્મ સરખા છે. ઓકે, તો એને લીધે આપણે એક બંધારણમાં 2 શબ્દ કહેવામાં આવે છે કે સર્વધર્મ સમદૃષ્ટિ. હું તમને ઝૂમ કરી દઉં થોડું. સર્વધર્મ સમદૃષ્ટિ અને સર્વધર્મ સમભાવ. ઓકે, સર્વધર્મ સમદૃષ્ટિ અને સર્વધર્મ સમભાવ એટલે કે બધાય ધર્મ એક્ઝિસ્ટ, એટલે કે બધાય ધર્મ ભેગા મળીને રહે છે અને બધાય ધર્મ છે તે એક જેવા છે. એટલે કે કોઈનું મહત્વ નીચું નથી. ઓકે, કોઈનું મહત્વ નીચું નથી અને કોઈનું મહત્વ ઊંચું નથી. ઓકે, આઈ હોપ તમને બધાને ખબર પડી ગઈ હશે બિન સાંપ્રદાયિકતાનું મહત્વ અને બિન સાંપ્રદાયિકતા છે શું. હવે જો આ 2 શબ્દ છે, બિન સાંપ્રદાયિકતા અને, હું તમને એક એક્ઝામ્પલ આપું. જો જે શબ્દ છે સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતા, આ પેલા છે ને આપણા બંધારણમાં નહોતા. આ જે 2 શબ્દ છે ને, આ જે 2 શબ્દ તમે એને લખી લેજો. આ જે 2 શબ્દ એને આપણે 1976ના 42માં બંધારણ સુધારાથી, એક મિનિટ હું ઇરેઝ કરું છું. આ તમે 2 વર્ડ લખી લીધા હોય તો અહીંયા જોજો. આ જે 2 વર્ડ છે, 2 શબ્દ છે તે 1976ના 42માં બંધારણના સુધારાથી. ઓકે, હું પાછું અહીંયા એક શબ્દ લખું છું. જો આ 2 શબ્દ છે તે 1976ના 42માં બંધારણના સુધારામાં શું કહેવાય, સુધારામાં એડ અથવા તો કે સમાવેશ, 42માં બંધારણના સુધારામાં સમાવેશ કરવામાં આવ્યા હતા. ઓકે, આ શબ્દ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ જે 2 શબ્દ ક્યાં ક્યાં છે તો કે બિન સાંપ્રદાયિકતા અને સમાજવાદી. જે 2 શબ્દ છે એ 2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એ 2 શબ્દને ભારતમાં 42માં જે બંધારણના સુધારા હતા તેમાં આપણા બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યા હતા. એટલે કે શું કે આપણું જ્યારે બંધારણ લેવામાં આવ્યું હતું, એટલે કે અમલ કરવામાં આવ્યું હતું, ત્યારે તો કે 1950માં, ત્યારે આ 2 શબ્દ નહોતા. પણ 1976માં આ શબ્દ આપણા બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યા. ઓકે,
આઈ હોપ તમને બધાને ખબર પડી હશે. જો તમને મારી મહેનત, અમારી આખી ટીમની મહેનત ગમી હોય તો આ વિડીયોને લાઈક કરો, તમારા જે દોસ્તાર છે, તમારી જે બહેનપણીઓ છે તેમને પણ દેખાડો. ઓકે, તો આપણે જે બંધારણના સ્તંભ છે, ઓકે, જે અમુકના આધાર સ્તંભ છે તે ત્રણ છે. ઓકે, લોકશાહી, સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતા. આપણે આજે આટલું જોઈ લીધું કે કેમ છે. હવે તમારી જે ડ્યુટી છે એ શું છે કે તમે આ વિડીયોને બંધ કરી અને તમારી ચોપડી ખોલશો અને તમે વાંચશો કે ભાઈ આ શું લખવામાં આવ્યું છે અને કેવી રીતે છે. ઓકે, તો હું અત્યારે રેકોર્ડિંગ બંધ કરું છું. આવજો, બીજા રેકોર્ડિંગમાં મળીએ આપણે. આનો એક બીજો ભાગ પણ આવે છે, તો એના માટે આવતા વીકની રાહ જુઓ. ઓકે, થેન્ક યુ.